નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા નજીક આવેલા ભીમપુરા પાસેની નર્મદા કેનાલ પર એક અત્યંત દુઃખદ અને કરુણ ઘટના સામે આવી છે। ગોત્રી જનરલ હોસ્પિટલમાં સ્કિન વિભાગમાં ફાઇનલ યરમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડોક્ટર દર્શન દીડિયાનું કેનાલમાં ડૂબી જવાથી અકાળે અવસાન થયું છે। મૂળ ખંભાતના વતની અને ઉભરતા તબીબના અચાનક થયેલા અવસાનથી તેમના પરિવારજનો તેમજ તબીબી આલમમાં ભારે શોકની કાલીમાં વ્યાપી ગઈ છે। ડોક્ટર દીડિયા દર્શનકુમાર પોતાના બે મિત્રો સાથે ભીમપુરા પાસે આવેલી નર્મદા કેનાલ નજીક ગયા હતા। તે દરમિયાન અચાનક પગ લપસી જતા અથવા અકસ્માતે કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। પાણીના વહેણમાં ડૂબી જતા તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું। ઘટના જોઈને સાથે આવેલા મિત્રો તથા સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી। સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે આ અંગે પોલીસ વિભાગને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો અને બચાવ ટુકડી તુરંત સ્થળ પર પહોંચી દોડી આવ્યા હતા। ભારે જહેમત બાદ ડોક્ટરના મૃતદેહને કેનાલના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાનૂની તપાસ હાથ ધરવામાં આવી છે। આ હૃદયદ્રાવક બનાવની જાણ મૃતક ડોક્ટરના પરિવારજનોને કરવામાં આવતા તેઓ તુરંત ખંભાતથી ગોત્રી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। હોસ્પિટલ પરિસરમાં પહોંચેલા પરિવારજનોના અશ્રુભીની ક્રંદન અને આક્રંદથી સમગ્ર માહોલ અત્યંત ગમગીન બની ગયો હતો। પોતાની આશાસ્પદ કારકિર્દીના આરે પહોંચેલા યુવા ડોક્ટરને ગુમાવતા ગોત્રી હોસ્પિટલના તબીબો, સહકર્મીઓ અને મિત્રોમાં પણ ઊંડા શોકની લાગણી છવાઈ ગઈ છે। ગોત્રી હોસ્પિટલમાં આજે સવારે 7:30ની આસપાસ અમારા એક સ્ટુડન્ટ જે સ્કિનમાં પીજીનો અભ્યાસ કરતા હતા, પોસ્ટ ગ્રેજ્યુએશન, એમનું શરીર લાવવામાં આવ્યું। જાણ એવી થઈ કે ભીમપુરા નજીક આવીને નર્મદા કેનાલમાં ડૂબી જવાથી આ અકસ્માત ઘટ્યો છે અને એને અહીંયા લઈ આવ્યા હતા। અહીંયા તાત્કાલિક વિભાગમાં ડૉક્ટર્સ, એમરજન્સી મેડિસિન ડિપાર્ટમેન્ટ, એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટે મળીને એમને રિવાઈવ કરવાનું ટ્રાય કર્યું, પર શક્ય બન્યું નહીં અને પછી મૃત જાહેર કર્યું છે। અમને એમના સગાઓને આ જાણ કરતાં ખૂબ દુઃખ થયું। પર આ અપ્રિય ઘટના જે બની છે, હવે આગળની કાર્યવાહી માટે જે પણ કાયદેસર થતું હોય પોસ્ટમોર્ટમને એ બધું કરીને મૃતદેહને એમના સગાને સોંપવામાં આવશે। હવે પોલીસ પોતાનું કામ કરી રહી છે। બીજા છોકરાઓથી જાણ થઈ કે આ એક એક્સિડેન્ટલ ડેથ જ થયું છે અને બીજી કોઈ ડિટેલ્સ આગળની ઇવેન્ટ્સનું જે પોલીસ ડિપાર્ટમેન્ટ પંચનામું કરીને કરશે એના ઉપરથી ખબર પડશે।